હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં. હવે ઘણા બધા મિત્રની કમેન્ટ હતી કે ત્યાં ખેતર લેવા હોય તો સસ્તા મળે છે કે મોંઘા મળે છે. તો અહીંયા જે ઘરની પ્રાઇસ હોય એના કરતાં સસ્તા મળે, કારણ કે અહીંયા ખેડૂતો જ બહુ ઓછા છે અને ખેતી કરવા માટે માણસો તો જોઈએ. અને બીજું એ કે જે ઘર હોય એ મોસ્ટલી સિટી એરિયામાં હોય. એમ તો ગામડામાં પણ ઘર, જે ખેતર હોય ત્યાં પણ ઘર હોય. ત્યાં અમુક લોકો જેને એકદમ આમ કહેવાય ને કે ગામડું જ ગમતું હોય ને ગામડે જ રહેવું હોય, એવા લોકો રહેતા પણ હોય. પણ મોસ્ટલી જે બધા કામ કરતા હોય, રોજિંદી જીવનની રોજબરોજની વસ્તુઓ જ્યાં મળી રહેતી હોય એ બધું સિટીમાં મળી રહેતું હોય. તો ઘર હોય એ બધા સિટીમાં હોય તો એમની જે જમીનની પ્રાઇસ હોય એ વધારે હોય, અને એટલે ખેતી માટેની જે પ્રાઇસ હોય છે એ ઓછી હોય છે, કારણ કે થોડી દૂર હોય છે. અને ગામડામાં એવું નથી કે નથી મળી રહેતું, બધી જ વસ્તુઓ મળી રહેતી હોય છે. અને ત્યાંના ગામડા કેવા હોય છે એ પણ હું તમને બતાવીશ, અને ઘણી વાર મેં બતાવ્યું પણ છે. આ સિવાય એવું કે ગામડામાં પણ બધી સ્કૂલો હોય, બધી જ ફેસિલિટી હોય. એવું નથી કે નથી, પણ અમુક લોકોને ગામડામાં ગમતું હોય, અમુકને સિટીમાં ગમતું હોય. આ ઉપરાંત અમુક જે હોય એમને જે જોબ કરતા હોય ઇઝી પડે, નજીક પડે, એટલા માટે બધા સિટીમાં રહેવા માંગતા હોય. અમુકને ખેતી કરતાં ના પણ આવડતું હોય એટલે ત્યાં ના રહેતા હોય, એવું પણ હોય. બીજું એ કે એવું નથી કે જે ગામડામાં રહેતા હોય ખાલી ખેતર જ હોય. ત્યાં તમે જે નોર્મલ આપણે બધા ભણેલા ગણેલા લોકો હોય એ પણ રહી શકે છે. અને એમાં જે ગામડામાં રહેવા જાય તો અમુક પોઈન્ટ મળતા હોય છે, પોઈન્ટ સિસ્ટમ હોય છે, PR માટે મેળવવા માટે એમાં પણ હેલ્પ થતી હોય છે. કારણ કે અહીંયાની જે ગવર્મેન્ટ છે એ ગામડાને એક વિકસિત બનાવવા માંગે છે. સિટી જેવી રીતે હોય એવું જ ગામડું બનાવવા માંગે છે. અને અહીંયાના ગામડા, જે લોકો મારા વિડીયો જોતા હશે એને ખબર જ હશે કે કેવા અહીંયાના ગામડા હોય છે. અને ના જોયા હોય તો એ પણ હું તમને બતાવી દઈશ જલ્દીથી. હવે એમની પ્રાઇસ શું હોય છે, તો અહીંયા હમણાં એક ફ્રેન્ડે લીધી હતી તો 4 એકર જમીન હતી અને એમની પ્રાઇસ હતી 1.2 મિલિયન, એટલે લગભગ 6 થી 6.5 કરોડમાં 4 એકર જમીન મળી ગઈ હતી. અને એવું નથી કે 4 એકર ઓછી છે કે વધારે છે. અમુક જગ્યાએ હોય તો ત્યાં એનાથી પણ સસ્તી મળી જાય છે, અને અમુક જગ્યાએ એવું હોય તો એમનાથી મોંઘી મળે છે. એટલે ફિક્સ પ્રાઇસ ના હોય કે 1.2માં મળી જ જાય એવું. બીજું એ કે અહીંયા ખેતીવાડીમાં શું વાવેતર કરે છે, તો વાવેતરમાં અહીંયા ઘઉં ઉગે છે, પછી રાઈ, જેવી રીતે આપણે પંજાબમાં રાઈ વાવે છે એવી રીતે અહીંયા પણ રાઈનું ઉત્પાદન વધારે થાય છે. કપાસ પણ વાવે છે, બાજરીને એવું નથી ઉગતું, સિંગ દાણા પણ નથી ઉગતા. પણ અહીંયા ફ્રૂટની ખેતી વધારે થાય છે, મશરૂમની ખેતી પણ થાય છે, એવોકાડો છે, પછી ફ્રૂટમાં છે ચેરી છે, ઓરેન્જ ફાર્મ છે, પછી બધા અલગ અલગ ફાર્મ હોય છે, જે એપલના ફાર્મ હોય છે. અને આમાં ઘણા બધા મિત્રોએ પણ જોયા હશે કે અહીંયાના જે ફાર્મ કેવા હોય છે. આની સાથે સાથે અહીંયા ખેડૂત લોકો કામ કઈ રીતે કરે છે, તો કામમાં એવું હોય છે કે અહીંયા બહુ વધારે પડતી જમીન હોય તો જેવી રીતે આપણે દવા છાંટવા રોજ જઈએ, રોજ એટલે જ્યારે જરૂર પડે ત્યારે, તો અહીંયા હેલિકોપ્ટરથી દવા છટાય છે. કારણ કે એટલી બધી જમીનમાં માણસ એટલા બધા મળવા મુશ્કેલ છે, એટલે દવા છાંટવામાં ટાઈમ લાગી જાય, એટલે હેલિકોપ્ટરથી દવા છટાય છે. બીજું એ કે માણસો લાવતા ક્યાંથી હશે? ઘણા બધા એવું કહે છે કે ત્યાં ઇન્ડિયાથી અમને બોલાવી લો. તો અત્યારે ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટે વિઝા એટલા બધા હાર્ડ કરી નાખ્યા છે કે વાત જ ના પૂછો. અત્યારે જે લોકો રહેતા હોય એમના પેરેન્ટ્સ માટે પણ 3 થી 6 મહિનાના જ વિઝા મળે છે. પણ જેમને પણ મળી ગયા છે, તો પહેલાં મળી ગયા હોય, એ લોકો પણ અહીંયા આવીને આવી રીતે કામ કરેલા હોય છે. બીજું એ કે ઘણા બધા એવું પૂછતા હોય છે કે ત્યાં અભણ લોકો આવી શકે કે નહીં. તો અભણ લોકો આવી શકે, જેવી રીતે તમારા કિડ્સ રહેતા હોય. સોરી, એ બેકગ્રાઉન્ડમાં પાછળ ટ્રક ચાલે છે. જેમના કિડ્સ રહેતા હોય, એમના પેરેન્ટ્સને બોલાવ્યા હોય, અને એ જે પેરેન્ટ્સ આવ્યા હોય અને એમને ટાઈમ ના જતો હોય તો એ પણ ખેતી કરી શકે છે. અને અહીંયા એવું હોય છે કે બધું ટેક્સથી જ ચાલતું હોય છે, પણ જે ખેડૂત છે એ અમુકવાર કેશથી પણ પૈસા આપતા હોય છે, અને બંનેનું કામ થઈ જતું હોય છે. કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે જે ખેતીવાડીમાં છે એમાં એજ્યુકેશનની જરૂર નથી પડતી.
અને જે અમુક છે જે અભણ હોય છે, જે એમને ખેતીવાડીનું કામ આવડતું હોય છે, એમાં બીજું કંઈ ઇંગ્લિશ બોલવાની જરૂર નથી પડતી. એટલે આ એક ખેતીવાડી એક એવી જગ્યા છે કે ત્યાં બધા જ કામ કરી શકે છે. હવે બીજો સવાલ એ છે કે અહીંયા કોને બોલાવે છે, ઇન્ડિયાથી આવી ના શકે તો ઘણા બધા લોકો ઘણા ટાઈમ પહેલાં જે રેફ્યુઝીમાં આવ્યા હોય, એ તો જે અભણ હોય, ઘણા બધા એવું કહેતા હોય કે અભણ તો ત્યાં થોડા આવી શકે, ના આવી શકે તો પણ આવી ગયેલા છે. બીજું એ કે રેફ્યુઝીમાં આવી ગયેલા હોય એમને પણ રાખે છે, પણ જે ના રાખ્યા હોય તો એ અહીંયાના નાના નાના અમુક ગામડા હોય તો ત્યાંથી અમુક માણસો બોલાવે છે, જેવી રીતે આપણે દાડિયા બોલાવે એવી રીતે. અને અહીંયા અમુક પાર્ક હોય, ત્યાં કેરાવાન, આપણે જે વેનમાં આખી ઘરની જ સુવિધા હોય એ ટાઈપની આખા બધી જ જગ્યાએ મૂકેલા હોય છે, ઘર ટાઈપના. અને એમાં જે ખેડૂત હોય એમને ખબર હોય કે કેટલા દિવસનું કામ છે, 15 દિવસનું છે કે મહિનાનું છે કે એ રીતે. તો એ રીતે એ જે બોલાવતા હોય માણસો એમને પહેલેથી જ કહી દે કે આ 15 દિવસનું કામ છે. અને હવે પગાર કઈ રીતે આપે છે, તો પગારમાં બે રીતે આપતા હોય છે કે એ તમને જે ઉધડો કહીએ ને કે દિવસના એટલા $, આપી દે, એ રીતે પણ આપે છે. અને બીજું એ કે તમે ચૂઝ કરો કે મારે આ રીતે જોઈએ છે. અમુક ફોર એક્ઝામ્પલ તમે ઓરેન્જના ફાર્મમાં તમે જાઓ છો કામ કરવા, જે મોસંબીના ફાર્મમાં, તો એવું હોય છે કે અમુક કન્ટેનર ફિક્સ જ હોય કે આટલી સાઇઝના કન્ટેનર હોય એ તમારે ભરવાના. આ કન્ટેનર તમે આખું ભરાઈ જાય એટલે એના $30 કાં $40 એમ. એટલે હવે તમારે નક્કી કરવાનું હોય છે કે તમારે આખા દિવસમાં એ રીતે કામ કરવું કે પછી કન્ટેનર પ્રમાણે કરવું. એટલે મોસ્ટલી બધા એવું ઈચ્છતા હોય છે કે જે અમે જેટલું કામ કરીએ એટલા પૈસા મળે એ રીતે. એટલે મોસ્ટલી જે બધા ઉધડું કરે એના કરતાં જે ફિક્સ હોય કે અમારે આ કન્ટેનર ભરવા છે, તો પછી અમુક લોકો 10 કન્ટેનર પણ ભરી નાખે, અમુક વધારે પણ ભરી નાખે, જેની ઝડપ એટલું એ રીતે. એટલે બંનેનો ફાયદો થાય છે. એટલે આમાં ખેતીવાડીમાં આ રીતનું હોય છે. અને કઈ રીતે વિઝા મળે, તો વિઝામાં તો અત્યારે બહુ હાર્ડ કરી નાખ્યું છે, પણ કંઈ પણ નવી ઇન્ફોર્મેશન આવશે એટલે હું તમારા સુધી પહોંચાડીશ. અને સારું, ચલો મળીએ પાછા નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. બાય, જય શ્રી કૃષ્ણ.